તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો? ટાઇટલ જોયું શાકભાજીના બિયારણો. તો અત્યારે શાળો છે, શાકભાજી સોંપવું ન સોંપવું, શું કરવું, એનો આપણે થોડોક પ્રશ્નનો જવાબ આપીએ તમને. જનરલી ઠંડીમાં કોઈ પણ શાકભાજી રોપો એટલે થાય નહીં, પણ આપણે સાહસ કરશું. સાહસ કરે મીન્સ સીધી પામે, કહેવત છે. સાહસ કરશું, કદાચ આપણે ભીંડો સોંપી રેડી, ભીંડાના બિયારણ આપણે દુકાન મળી રહી, તો આપણે પહેલાં કહેવું પડે. કેમ કે હું માહિતી તમને આપું છું તો પાછું તમારે એમ થાય કે હારો રાજુભાઈ માહિતી આપે છે, એની દુકાન છે, એની દુકાને બિયારણ હશે કે નહીં હોય. તો આપણી દુકાને ભીંડાનું બિયારણ પણ છે રેડી. અત્યારે હાલતું હોય સિઝન વાઇઝ, બધા પડી રહે. એ તમારે કોઈ પણ કંપનીનો સોંપવો હોય રેડી, સિઝન વાઇઝ મને જે સારી ક્વોલિટી લાગે. દૂધીમાં હું અત્યારે મેં જેટલા ખેડૂત મિત્રોને આ વરુણ દૂધી બનાવી, એક્સલન્ટ રિઝલ્ટ આવ્યા છે રેડી, એક નંબર રિઝલ્ટ આવ્યા છે. પછી તમારે પાપડીનું બિયારણ કરવું તો પાપડીનું બિયારણ એ હાલતું હોય. આપણી પાસે સાગરનું 5 નંબર આવે એ હાજરમાં છે. પછી તમારે જી કરવું હોય પાલેવલ છે, ગાંધીની છે, મળી રહેશે. વાલોળ કોઈને ઘણી વખત આ ઉબળો છોડવાવાળી વાલોળ છે, શ્રાવણી કરીને ઇલોરા કંપનીની આવે છે, એટલે આ વાલોળનું બિયારણ આપણી પાસે હાજરમાં છે. ગોવાનું બિયારણ કરવું છે, ગોવાનું બિયારણ આપણી પાસે હાજરમાં છે. આપણી પાસે 2 કંપનીના ગોવાના બિયારણ હાજરમાં છે. અત્યારે જે શાળામાં લે એ એક આમાંથી આ છે ને એક છે જર્મન કંપનીનું. પછી તુરિયામાં આપણી પાસે ઈસ્ટ નવીન આવે છે, આપણે શાકભાજીની ચેનલ છે એમાંય બતાવી છે. પછી આપણી પાસે એક આ સારી વેરાયટી છે તુરિયાની, આ એ સારું બિયારણ છે. કોથમરીનું બિયારણ જો હોય એ મળી રહેશે. અત્યારે તમારે જે શાકભાજી રોપવી હોય, કાકડી બનાવવી હોય, જે બનાવવું હોય, બધું બિયારણ આપણી દુકાને મળી રહેશે. આપણો એગ્રો છે જય કિસાન એગ્રો, જે નીચે બતાવે છે એ રીતનું. અને આપણી ચેનલ નામ છે ખેતીની સફર. એમાં આપણે રોજ બધી ઘણી ખરી માહિતી છે, ઘણી અલગ અલગ ટોપિક વાઇઝ. તો શાકભાજીનું બિયારણ સોંપવું કે ન સોંપવું તમારે નિર્ણય લેવાનો. ઠંડીમાં સોંપીએ, ઠંડી જો ઓછી પડશે તો શાકભાજી ઉધરી જશે, બાકી થોડુંક દવાનો ખર્ચો વધે એવીની આપણે માહિતી દઈશું. થોડુંક વાહે ખર્ચો વધી જાય રેડી. તો જે સોંપવું એ સોંપી શકાય, ભીંડો સોંપી શકાય, દૂધિયા સોંપી શકાય. કારેલામાં સાહસ નહીં કરતા, કારેલા હું ના પડશું, કારેલામાં થોડુંક અઘરું પડે. ગ્રો કરવાની મદદથી બનાવો તો થઈ જાય. બાકી શાકભાજી કરવામાં થોડુંક કેવર આવે, બાકી સાહસ કરી સીધી પામે. આગળ કીધું હતું ને અત્યારે કહું છું. તો વિડીયોને અંત આપીશી. તમારે નિર્ણય શું લેવો એ તમારે નિર્ણય લેવાનો. મળશું કાલે નવા વિડીયો સાથે.